નમસ્કાર, સ્વાગત છે તમારું કૃષ્ણા નેચર કેરમાં. હું ડૉક્ટર અમરીશા પટેલ. આજે આપણે વાત કરીશું પ્રોસ્ટેટની. થેરાપી કરીએ છીએ, ન્યુરોથેરાપી છે, જેની અંદર સર્વાઇકલ, કમરના, ઘૂંટણનું, પેટના કોઈ દર્દો હોય, માઇગ્રેનનો પ્રોબ્લેમ હોય, કોઈ લેડીઝનો પર્સનલ પ્રોબ્લેમ હોય, જેન્ટ્સનો પર્સનલ પ્રોબ્લેમ હોય, કાં તો કોઈ નાના બાળકનો પ્રોબ્લેમ હોય, એ ટુ ઝેડ આપણે અહીંયા દવા ગોળી વગર ન્યુરોથેરાપીથી દરેકના પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવે છે. મારું ક્લિનિક સન ફાર્મા રોડ ઉપર બરોડામાં આવેલું છે. આજે આપણે વાત કરીશું પ્રોસ્ટેટની. આજે ઘણા બધા જેન્ટ્સને પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ દિવસે દિવસે વધતો જાય છે અને એટલી હદે વધે છે કે રાત્રે હેરાન થઈને ઊંઘી પણ નથી શકતા, જેથી કરીને એ મજબૂરીથી પોતાના ઓપરેશન કરાવી દે છે. આજે મેં ઘણા અહીંયા પ્રોબ્લેમ સોલ્વ કર્યા છે પ્રોસ્ટેટના તો, અને આજે મળીશું આજે એક પેશન્ટને જેમને શું પ્રોબ્લેમ હતો, થેરાપી લીધા પછી કેવી રીતે સોલ્વ થયો, એ બધાની આજે આપણે વાત કરીશું. તો ચાલો મળીએ આપણે એક પેશન્ટને. આવો. નમસ્કાર, શું નામ છે તમારું? મારું નામ પ્રવીણભાઈ. હા પ્રવીણભાઈ, તમને શું પ્રોબ્લેમ હતો? મને છેલ્લા 4-5 વર્ષથી પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ હતો. હા, અને રાત્રે થોડું તમે કહો છો કે શું પ્રોબ્લેમ થતો તો, કેવી રીતે હેરાન થતા હતા? રાત્રે વારે ઘડી યુરિન જવું પડે, એટલે લગભગ 7-8 વાર યુરિન જવું પડતું, એટલે ઊંઘ બહુ ડિસ્ટર્બ થતી. ઊંઘ મને પૂરી આવતી જ નહીં એમ. તો એના માટે કોઈ ડોક્ટરને બતાવ્યું હતું? હા, એટલે મેં એલોપેથી એક યુરોલોજિસ્ટને 2-3 જણને બતાવ્યું હતું. હા, એટલે મને એલોપેથી માફક ના આવી દવા, એનાથી રિએક્શન આવતું હતું. એટલે પછી ડૉક્ટરે તેમ જ કહ્યું કે આ દવા લેશો ગોળીઓ ત્યાં સુધી તમને સારું રહેશે. આખરે છેલ્લો ઉપાય તો એનો સર્જરી છે કે ઓપરેશન, પણ હું ખરેખર ઓપરેશન કરવા માંગતો નહોતો. હવે તમે અહીંયા આવ્યા ત્યારે કોઈ દવા ગોળી આપી છે? ના, બિલકુલ નહીં. નથી. ને કેટલા દિવસની થેરાપી લીધી છે? 20 દિવસ લીધી. 20 દિવસ. 20 દિવસમાં તમને જે પ્રોબ્લેમ હતો એમાં પછી આપણે રિપોર્ટ કરાયો તો આફ્ટર બિફોર નો હતો, બરાબર છે? તો તમારે જ્યારે આવ્યા ત્યારે રિપોર્ટમાં હતું કે પ્રોસ્ટેટ ઇન્લાર્જમેન્ટ, બીજું છે હર્નિએશનનું હતું અને ફેટી લીવરનું હતું. 20 દિવસની થેરાપી પછી રિપોર્ટ કરાવ્યો તો એમાં હર્નિએશન બી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે, પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. ડૉક્ટરને બતાવ્યું તો પણ કહે છે કે હવે તમે નિશ્ચિંત થઈ જાઓ, કોઈ આમાં પ્રોબ્લેમ નથી. અને ફેટી લીવર હતું એમાં ઘણી હદે અમને 20 દિવસમાં સારું છે, ઘણો ફરક છે અમને. તો તમે આ થેરાપીથી ખુશ છો ને? બિલકુલ ખુશ છું, અને બીજાઓને પણ હું પ્રેરણા કરું છું કે તમે નેચરોપેથ અપનાવો. ઓકે, હા. એલોપેથીમાં અત્યારે ઘણા એવા કે તમે એક રોગને મટાડવા જતાં બીજા 4 રોગ આવે છે. આ થેરાપી આપણી એવી છે કે તમે એકને પ્રોબ્લેમ સોલ્વ કરવા જતાં બીજું, કારણ કે એનું રીઝન એ છે કે ઇન્ટરનલ જે કેમિકલ હોય છે, આપણે ભગવાને કેમિકલ આપ્યા છે, એને રિલીઝ થવામાં કંઈક પ્રોબ્લેમ હોય તો ડિસીઝ આવે, કંઈક પ્રોબ્લેમ આવે. તો ઉપરથી આપણે પિલ લઈ અને એ પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ, તો એ કેમિકલ બહારની ના લઈએ અને ભગવાને આપ્યું છે એ જ કેમિકલ રિલીઝ કરીએ તો આપણે ક્યોરેબલ તો થઈએ પણ સેફ રીતે થઈએ છીએ, એમ કે જેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. તો તમે ખુશ ને? બિલકુલ, હું આ થેરાપીથી ખુશ છું અને અત્યારે મને કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, સરસ. તો તમારી આ વિડીયો હું કોઈને બતાવી શકું કે યુટ્યુબ પર ચેનલ પર મૂકી શકું ને? હા, જરૂર, ચોક્કસ. ઓકે, ચાલો, થેન્ક યુ પ્રવીણભાઈ. થેન્ક યુ.